નમસ્કાર ખેડૂત મિત્રો, ગામડું ખેડૂત અને ખેતીની વાત એટલે ખેડૂત સંવાદ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચાના યશસ્વી અધ્યક્ષ માન્ય હિતેશભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં બિન રાજનીતિક કાર્યક્રમની શરૂઆત થઈ હોય એટલે ખેડૂત સંવાદ કાર્યક્રમ। આજનો આ કાર્યક્રમનો 14મો ભાગ હોય। આજના વિષય છે કેરીનું મહત્તમ ઉત્પાદન, મૂલ્યવર્ધન અને એક્સપોર્ટ। આ કાર્યક્રમ સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે ફેસબુક લાઈવ થી થવાનો હોય ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને આ કાર્યક્રમના પ્રણેતા એવા માન્ય હિતેશભાઈ પટેલ સાહેબ, સૌરાષ્ટ્રના નેતા અને પ્રદેશના મહામંત્રી માન્ય હિરેનભાઈ હિરપરાજી અને કચ્છથી વિશ્વની કેરી એવા પ્રગતિશીલ ખેડૂત આપણા બટુકસિંહજી, પ્રદેશના મંત્રી રાણસિંહભાઈ અને ગુજરાતની અંદરથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંવાદ કાર્યક્રમ સાથે જોડાઈને આ કાર્યક્રમને માણવા માટે જોડાયેલા ગરવી ગુજરાતના ખેડૂતોનું હૃદયથી સ્વાગત કરું છું। સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પ્રદેશના સાથી સહ કન્વીનર પરેશભાઈ, જાભાઈ, મીડિયાના કન્વીનર વિપુલભાઈ એમનું પણ સ્વાગત કરું છું। આ કાર્યક્રમને અનુરૂપ માન્ય હિરેનભાઈ હિરપરા સાહેબને વિનંતી કરીશ કે આપ સૌ આપણે બધાને માર્ગદર્શિત કરશો। માન્ય હિરેનભાઈ હિરપરા। ગુજરાતના સૌ ધરતીપુત્રોના ચરણોમાં વંદન। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના યશસ્વી અધ્યક્ષ અને ખેડૂત પુત્ર હિતેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનો ખેતી, ખેડૂત અને ગામડું એ બેઠું થાય, એ જીવન થાય એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સતત પ્રયાસ કરી રહી છે। એના સારા પરિણામો, સારી યોજનાઓ ખેડૂતના ખેતર સુધી પહોંચાડવા માટે કિસાન મોરચો એ સક્રિય બન્યો છે। ત્યારે ખેડૂત પ્રગતિશીલ ખેડૂત બને, ખેતી પ્રગતિશીલ બને અને ખેડૂતોને કંઈક નવું માર્ગદર્શન મળે એ માટે ફેસબુકના માધ્યમ થકી ખેડૂત સંવાદ કાર્યક્રમ આપણે કરીએ છીએ। ગુજરાતના આ કાર્યક્રમ નિહાળતા સર્વે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ફેસબુકના માધ્યમથી આપ જ્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો ત્યારે આ કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવા માટે આપ સૌ આ ફેસબુકને લાઈક કરો, શેર કરો અને આ કાર્યક્રમ આપણે જન જન સુધી પહોંચાડીએ। આજે કચ્છની કેરી ને ગુજરાતનો ખેડૂત એ દુનિયા સામે છે અને દુનિયાના માર્કેટને સર કરવા માટે એક કટિબદ્ધ બન્યો છે। ત્યારે આપણે સૌ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કાલે કિસાન સન્માન નિધિ અંતર્ગત ગુજરાત અને દેશના ખેડૂતોને 2000 નો જે હપ્તો આપીને સન્માન કરવાનો જે પ્રયાસ કર્યો છે, આપણે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા છે, ગામડાને બેઠું કરવું છે, ખેતીને બેઠી કરવી છે અને નવા નવા વિષયો સાથે ખેડૂતો સુધી પહોંચવું છે। ત્યારે આજે આપણી વચ્ચે કેરીના વિષયને લઈને બટુકસિંહજી પણ જોડાયા છે। ગુજરાત પ્રદેશના કિસાન મોરચાના યશસ્વી અધ્યક્ષ અને જેમના નેતૃત્વ હેઠળ ખેડૂતની સમસ્યા હોય તો પણ ભલે, ખેડૂતની પ્રગતિની વાત હોય તો પણ ભલે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે સરકાર યોજનાઓ બનાવી રહી છે એ યોજનાઓ નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, શોષિત માણસ સુધી પહોંચાડવા માટેના પ્રયાસ એ હિતેશભાઈના નેતૃત્વ હેઠળ થઈ રહ્યા છે। ત્યારે હિતેશભાઈને વિનંતી કરીશ કે આવો અને ગુજરાતના ખેડૂતો સાથે, ગુજરાતના ધરતીપુત્રો સાથે વાત કરો। નમસ્તે ખેડૂત મિત્રો, ભારતીય જનતા કિસાન મોરચાના આ કિસાન સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ પંચાયત મંત્રી, પ્રદેશના ઉપપ્રમુખ અને કિસાન મોરચાના વાલી માનનીય જયંતિભાઈ કવાડિયા, મારા સાથી મહામંત્રી હિરેનભાઈ, કેરીના નિષ્ણાત અને પોતે કિસાન છે, પોતે ખેડૂત છે એવા બટુકસિંહજી, રામસિંહભાઈ, આપ સૌ ખેડૂત મિત્રો, છેલ્લા 2 દિવસથી ઘણા બધા સારા સમાચારો આપણી સૌની વચ્ચે છે અને આજનો દિવસ પણ એક ઐતિહાસિક દિવસ છે। આજનો દિવસ છે કે જ્યાં રામ જન્મભૂમિનું શિલાન્યાસ થયું હતું, એ આજનો દિવસ છે। એટલે આજના દિવસને હું વિશેષ યાદ કરું છું કે આજના દિવસે આપણા સૌના આદર્શ પુરુષ ભગવાન શ્રીરામની મંદિરનું શિલાન્યાસ થયું હતું। ખેડૂત મિત્રો, છેલ્લા 2 દિવસથી જે સારા સમાચાર છે એમાં એક સમાચાર હિરેનભાઈએ ખૂબ સારી રીતે વાત કરી
કે ગઈકાલે આપણી કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થયા હતા. એ અંતર્ગત આપણા યશસ્વી પ્રધાનમંત્રી કિસાનો માટે સતત ચિંતા કરતા એવા આપણા નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે એક ગરીબ કલ્યાણ કાર્યક્રમની અંદર આપણા ખેડૂતોની કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો આપણા સૌના ખાતામાં ડીબીટીના માધ્યમથી સીધો આપણા ખાતામાં જમા કરાવ્યો. ગુજરાતમાં આવા 58,67,000 ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થયા છે. આ એક ઐતિહાસિક ઘટના હતી અને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર હતા. એવા એક બીજા સારા સમાચાર પણ આપ સૌએ આજે સમાચાર પત્રોના માધ્યમથી જાણ્યા હશે. ગઈકાલે સાંજે ટીવી મીડિયામાં પણ આપણે જોયા હશે કે હવામાન ખાતાએ આ વખતે એક આગાહી કરી છે કે આ વખતનો વરસાદ ખૂબ સારો રહેવાનો છે અને ભારતમાં 103% વરસાદ પડવાનો છે. એટલે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે આપણી ખેતી મોટાભાગે વરસાદ ઉપર આધારિત છે. એટલે આપણા સૌના માટે આ બંને સમાચાર ખૂબ સારા હતા. આજનો દિવસ પણ ઐતિહાસિક છે. એટલે આ ઐતિહાસિક દિવસે આપણે કિસાન સંવાદ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, મોટાભાગની રાજકીય પાર્ટીઓ અને રાજકીય ખેડૂત સંગઠનો માત્ર ખેડૂતોને કઈ રીતે પોલિટિકલી ફાયદો ઉઠાવાય એ પ્રકારના કાર્યક્રમ કરે છે. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો માત્ર પોલિટિકલ રાજકીય કાર્યક્રમો કરતા ખેડૂતોને કઈ રીતે માહિતી મળે, ખેડૂત કઈ રીતે માહિતીથી સભર થાય અને માહિતી સભર ખેડૂત કઈ રીતે પોતાની ખેતીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે, જેનાથી એની ખેતી ખૂબ સારી થઈ શકે, એ માટેના કાર્યક્રમો કરવા માટે આ કિસાન સંવાદ અમારો એક નમ્ર પ્રયત્ન હતો. મિત્રો, આ નમ્ર પ્રયત્નનો આ 14મો એપિસોડ છે અને આ એપિસોડની અંદર કેરી અને કેરીનું મૂલ્યવર્ધન આ વિષયને લઈને આપણી સૌની વચ્ચે કે જેમનું નામ જે લોકો કેરી પકવતા હશે, જે કેસર કેરી પકવતા હશે, બધા લોકો કચ્છના બટુકસીને તો 100% ઓળખતા જ હશે અને આ બટુકસી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. હું આ કેરીના ખેડૂત અને કેરીના નિષ્ણાત બંને એવા બટુકસીભાઈને વિનંતી કરીશ કે ગુજરાતના ખેડૂત મિત્રોને કેરીના મૂલ્યવર્ધન બાબતે, કેરી બાબતે ખૂબ સારી માહિતી પૂરી પાડશો. ધન્યવાદ. બટુકસીજી, આપ ખેડૂતોને માર્ગદર્શિત કરશો. નમસ્કાર કિસાન ભાઈઓ. કિસાન મોરચાના યશસ્વી અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ સાહેબ તથા મહામંત્રી શ્રી હિરેનભાઈ હીરાપરાજી અને સરદારભાઈ ચૌધરીના નેતૃત્વમાં આજે મને ખેડૂત સંવાદ કાર્યક્રમમાં કેરીની પાકનું મહત્વ, ઉત્પાદન, મૂલ્યવર્ધન અને એક્સપોર્ટ વિષય ઉપર આ કાર્યક્રમમાં મને આપણા ગુજરાતના કિસાન ભાઈઓ સાથે વર્ચ્યુઅલ મળવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. તે બદલ હું બટુકસી જાડેજા આ કિસાન મોરચાના ભાઈઓને ખૂબ ખૂબ હું આભાર માનું છું. હવે મેં જે ખેતી, જે કેરીની હું જે કરું છું એ બાબતમાં પહેલો તો આપણે પાયાથી આપને હું સમજાવવા કોશિશ કરીશ. મારા 4 થી 5 મુદ્દા હશે. મૂળ પાયાનો મુદ્દો હશે મધર પ્લાન્ટ, જેનો ઉત્પાદન માટે કેવું આપણે પ્લાન હોવું જોઈએ. બીજો મારો મુદ્દો હશે ક્વોલિટી મેન્ટેન કરવાનો. ત્રીજો મુદ્દો હશે મૂલ્યવર્ધન માટે. ચોથો મુદ્દો હશે માર્કેટિંગ માટે અને પાંચમો મુદ્દો હશે એક્સપોર્ટ. તો પહેલેથી છેલ્લે સુધી હું શું કરી રહ્યો છું, કેવી રીતે કરી રહ્યો છું, કિસાન ભાઈઓ શું કરી શકે એવું જે હું જાણું છું એ આપના પાસે હું રજૂ કરીશ. ભાઈઓ, ખેતી, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. તો અમે પણ ખૂબ ખેતી જિલ્લા ચાલુ કરતા હતા. એ બાબતમાં જ્યારે અમે 1993માં ખેતી આ ચાલુ કરી અને આમ તો જૂના જમાનાની અમારી ખેતી ચાલતી હતી, પણ એ ખેતીમાં અમારે કોઈ વળતર નહોતું મળતું. એટલે અમે અત્યારની આધુનિક ઢબે જે ખેતીનો અમે બદલાવ કર્યો અને જમાના પ્રમાણે અમે આગળ વધ્યા કે ખેડૂતને હવે બચવું હશે તો ઓછા ખર્ચે અને ઓછા મજૂરીએ ખેતી કઈ બચી શકે, કઈ થઈ શકે જેના સુધી આપણને વધારે પ્રોફિટ ખેડૂતને મળે તો ખેતી ટકી શકે અને ભવિષ્યની પેઢીમાં કે આ એક સારું એક ઉત્પાદન થઈ શકે. અને જો સારું ઉત્પાદન થાય તો ભાવિ પેઢી આ ખેતીને કોઈ દિવસ વેચી ન શકે. એટલે આ બાબતમાં અમે આખો વિચાર બદલાવ્યો. આજુબાજુના ખેડૂતોને સાથે રાખ્યા અને મેં મારો વિચાર રજૂ કર્યા. ત્યારે હવે આવીએ આપણે એ મધર પ્લાન્ટમાં.
અમે નક્કી કર્યું કે અમારી કચ્છની એટલે કે આ રણભૂમિ તરીકે ઓળખાય, સૂકો પ્રદેશ ઓળખાય. કોઈ પણ કચ્છને તો આપ સારી રીતે અગાઉ પણ જાણો છો કે કચ્છમાં શું થઈ શકે. એટલે અમે આખા ગુજરાતમાં ફરી અને પછી એવું નક્કી કર્યું અમારું ક્લાઇમેટ, અમારી જમીન, અમારું પાણી એ કઈ ટાઈપનું છે અને ઓછા પાણીએ ઓછા ખર્ચે ખેડૂત કઈ રીતે ખેતી કરી શકે. અને મેં મારા સપના બહુ તે જમાનામાં મોટા જોતો હતો. 1993 ની વાત કરું છું કે આપણને જો હવે ખેતી કરવી હશે તો સારી ક્વોલિટીમાં જવું પડશે. કારણ કે બીજી તકલીફ એ પડે છે ખેડૂતને કે જ્યારે આ ખેતીનો પાક પકાવી અને માર્કેટમાં જાય છે ત્યારે મજૂરી ખર્ચ, ટોટલ ખર્ચ ખેડૂતને જે થાય છે એ કોઈ વસ્તુ જાણતો નથી. સીધું દલાલ પાસે જાય અને દલાલ જે ભાવ કરે એ ખેડૂતને મળે. આમાંથી બચવું હોય તો શું કરવું પડે? તો આપણને ક્વોલિટીમાં જવું પડે. હવે ક્વોલિટી માટે બનાવવું પડે તો આપણને મધર પ્લાન્ટ સારું હોવું જોઈએ. મધર પ્લાન્ટ કેવું જોઈએ કે આપણે અત્યારે જે વાવેતર કરતા હોઈએ, ઘણા ખેડૂત ભાઈઓ અત્યારે ખૂબ કેરીનું પણ વાવેતર કરે છે. તો એના માટે આપણને મધર પ્લાન્ટનો આપને હું એક ઝાડ રજૂ કરું છું કે એ ઝાડ જોઈ લો. એ ઝાડને અમે પહેલી વખત મધર પ્લાન્ટ તરીકે એને ઓળખાવ્યો. મધર પ્લાન્ટ કેવું હોવું જોઈએ? જે ઝાડની અંદર આંબો થાય, એ કેરી પાકે, એ સાઈઝ કેવી હોવી જોઈએ, એની છાલ કેવી હોવી જોઈએ, એનું અંદરનું ગોટલું કેવું હોવું જોઈએ, અંદરના રેસા કેવા હોવા જોઈએ, અંદરના માવો કેવો હોવો જોઈએ, અંદરનો કલર કેવો હોવો જોઈએ અને છેલ્લે ટેસ્ટ કેવો હોવો જોઈએ. આ બધાને નજરમાં રાખી અને અમે એનું મધર પ્લાન્ટ બનાવ્યું. હવે રહ્યું એ મધર પ્લાન્ટ, કારણ કે મધર પ્લાન્ટ એટલે બનાવીએ કે એમાંથી જ અમે રોપાની કલમ બનાવી. અને એ રોપાની કલમ એટલે બનાવી કે જેની માં સંસ્કારી હોય એનો દીકરો સંસ્કારી થાય. એ મધર પ્લાન્ટ માંથી એ રોપાઓમાં એવા જ ગુણ આવે એટલે એના ફળદ્રુપ અને સારા એકદમ સરસ થાય અને ખાવામાં પણ બહુ મીઠા ફળ થાય. એટલે અમે આ પેલો મૂળ મુદ્દો મધર પ્લાન્ટ. હવે મધર પ્લાન્ટ આપણે બનાવી અને પછી એની સાઈઝ કેવી હોવી જોઈએ કલમની, એ અમે 2 થી 2.5 ફૂટનું નક્કી કર્યું. અને એ ટાઈમે વાવેતર આપણું અલગ હતું, જે 20 બાય 20 વાવેતર ચાલતું હતું. એમાં અમે દિવસે સુધારા કર્યા. આજે એ જ વાવેતર અમે એ પણ વિચાર્યું કે હવે એ વાવેતર જો 1 એકરનું પાક, 2 એકરનું પાક આપણે એકરમાં શું કામ ન લઈ શકીએ. એટલે અત્યારનું વાવેતર અમે જે કરીએ છીએ એ 15 બાય 15 યા તો 18 બાય 20 એટલે નજીક કરીએ છીએ. એને એ ઝાડને અત્યારે અમે એની હવે માવજતની કહું કે આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે એની જમીન કેવી હોવી જોઈએ, અંદરનો ખાડો કરી એની અંદર ગૌમૂત્ર. બીજી વાત એ પણ આપને વચ્ચે કરી દઉં કે અમે આજની સુધી ક્યારે નક્કી કર્યું હતું જ્યારે વાવેતર વખતે કે અમને આ એવું પાક કરવું છે ક્વોલિટી કે કોઈ દિવસ અમે એ ઝાડને આજની સુધી કોઈ ફર્ટિલાઇઝર, કેમિકલ ચખાડ્યું નથી. શું કામ? કે અમે એ ક્વોલિટી સારી થાય તો એ આપણા દેશ વિદેશમાં જાય, એ જે વ્યક્તિ ખાય એનું આરોગ્યને નુકસાન ન થાય એ નજરમાં રાખી અને અમે પ્રાકૃતિક ખેતી એટલે ગૌ આધારિત ખેતી, જેને આપણે ગોબર, ગૌમૂત્ર, વર્મી કમ્પોસ્ટ, ખાતર એ બધું ખવડાવીએ છીએ. અને એ અમે શરૂ કર્યું. 3 વર્ષ પછી એ આંબાના ઝાડ મોટા થયા. હવે આવી માર્કેટિંગ કેવી હોવી જોઈએ કે આપણે બજારમાં માર્કેટ કરવા નહીં જવું પડે. જો તમારા પાસે ક્વોલિટી સારી હોય તો માર્કેટ તમારા ઘરે આવી અને તમે કયો એ ભાવ તમને આપી શકે તો જ આ સપનું સાર્થક કહેવાય. એટલે અમે એ રીતે શું કર્યું કે એ ટાઈમમાં જો ક્વોલિટી બનાવીએ તો અમને ક્વોન્ટિટી જોઈએ. એટલે મેં આજુબાજુ ખેડૂતોને સાથે રાખી અને અમે આગળ વધી ગયા. શું કામ? કે જો ક્વોલિટી સારી હોય તો ક્વોન્ટિટી વધારે જોઈએ અને ક્વોન્ટિટી વધારે હોય તો જ દુનિયાનો અને દેશનો મોટામાં મોટો વેપારી તમારી ત્યાં આવી શકે અને માલ લઈ શકે. એને નાનું વસ્તુમાં એ આવી ન શકે. એટલે અમે એના ઉપર એ જે મધર પ્લાન્ટ હતું 3 વર્ષ થયા એટલે અમે એની અંદર ટેસ્ટ કર્યો કે હવે ફળ કેવું જોઈએ. જે મેં અગાઉ આપને કીધું કે એ ફળ એવું હોવું જોઈએ, એની સાઈઝ કેવી હોવી જોઈએ, એની ગોટલી કેવી જોઈએ, એને રેસા કેવા હોવા જોઈએ. આ બધું ટેસ્ટ કરી અને એ 100 ઝાડ અમે સ્ટાર્ટમાં વાવ્યા હતા. અને સાહેબ
એટલે અમે 45 ઝાડ એમાં કાઢી નાખ્યા. બાકી ઝાડ અમારા 55 રહ્યા. એ 55 નો અમે મધર પ્લાન્ટ બનાવ્યો, જે આપ જોઈ શકો છો આપણે ફોટા ઉપર. અને એનામાંથી અમે કલમ બનાવી. પછી જ્યાં ત્યાંથી અમે કલમ લીધી નહીં, અને એક કલમ અમે વાવતા ગયા. પંચવર્ષીય યોજના એક, પંચવર્ષીય યોજના બીજી, એમ કરતા કરતા 7-8 વર્ષ થઈ ગયા. હવે આવી માર્કેટિંગ. તો માર્કેટિંગમાં આપણે શું કરી શકીએ? એને પહેલો તો એની અંદર અમે જે આપને કીધું કે અમે આજ સુધી કોઈ યુરિયા, ડીએપી આ ઝાડને ચખાડ્યું નથી. હવે સાંસ્કૃતિક ખેતી પણ અમારા સાથે જોડાયેલી છે. એનું એક તમને દ્રષ્ટાંત આપું. અમારી ફાર્મમાં સવારમાં જઈએ એટલે અમારા ઝાડોને આખા વાડીમાં અમે બધા ઝાડોને સંગીત સંભળાવી. સવારના 6 વાગે એમાં ચાલુ થઈ જાય, ભગવાનની આરતી થાય, શાસ્ત્રીય સંગીત થાય, ગીતાજીના અધ્યાય થાય. આવું બધું અમે એ ઝાડોને અમે સંભળાવી. શું કામ? કે એની અંદર જીવ છે એ, અને અમારો એક પરિવારનો સભ્ય છે એ. આપણે મોટો થાય એટલે આપણને એ કમાવી આપે તો એ સભ્ય જ કહેવાય. અને એને અમે કોઈ દિવસ કોઈ વસ્તુ ખરાબ ખવડાવી નથી. અને ધરતી, આ ભારતની ધરતી માતા, આપણે પુત્ર છીએ, જે આપણે ભારતને આજે પણ ધરતી માતા તરીકે, ભારત માતા તરીકે ઓળખાય છે. અને અમે જ્યારે ફાર્મની અંદર જઈએ ત્યારે પણ અમે શ્લોક જ બોલીએ કે આયુર્બલમ યશોવાચ પ્રજા પશુ વસુનિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ તન્નો દેહી વનસ્પતિ. હે વનસ્પતિ, તું આને પશુને પક્ષીઓને મનુષ્યને તું આયુષ્ય ભગવાન કરવા વાળી તને હું નમસ્કાર કરું છું. જેને નારદ મુનિ પણ એને નમસ્કાર કર્યા છે. તો આ પ્રમાણે અમે અમારી સંસ્કૃતિ જાળવી અને ખેતી કરીએ છીએ. વધારામાં હવે આવી માર્કેટિંગ. તો એને માર્કેટિંગ કઈ રીતે કરી શકીએ? એને ક્વોલિટી મેન્ટેન કેવી રીતે કરી શકીએ? તો એની અમે ઝાડ જ્યારે બનાવીએ છીએ ત્યારે અમે દર વર્ષે ટ્યુનિંગ કરીએ છીએ. શું કામ? બહુ મોટો ઝાડ બનાવવા અમે માંગતા નથી. એની અંદર, ઝાડની અંદર તડકો આવવો જોઈએ. આજુબાજુ દર વર્ષે જ્યારે કેરી ઉતરી જાય ત્યારે એને મેન્ટેન કરવું પડે, એને કટિંગ કરવું પડે. શું કામ? એની સાઈઝ મીડિયમ રાખીએ. એને જેટલા પીસ થાય એટલા એ નંબરની ક્વોલિટી થાય. વધારે પીસ અમે રાખતા નથી, જે અમને એક્સપોર્ટમાં પણ બહુ મેન્ટેન કરવામાં તકલીફ ન પડે. એક વસ્તુ બધા પણ આ ભાઈઓ ખેડૂત મિત્રો સાંભળી લેજો. જ્યારે ક્વોલિટીનું નામ આવે ત્યારે દુનિયાને સાથે નજરમાં રાખી અને કામ કરવું પડે. એ જમાનામાં કોક એવું હતું ટાઈમ કે નીચે બોક્સ આપણે ભરતા હોઈએ, નીચે માલ ઝીણું મોટું હોય, ઉપર સારું હોય. એ નહીં. હંમેશા જેમ ભારત સરકારની અત્યારની નીતિ નિયત અને નીતિ સાચી હોય તો જ આ દેશને આગળ વધારી શકે. અને એ આપણે અત્યારે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબને ભગવાને જ્યારે આ ધરતી ઉપર ઉતાર્યા છે અને એનો જ્યારે આ સંભાળે છે આ દેશનો, ત્યારે આપણે એ જરૂરી છે. આ નીતિ અને નિયત સાચી હોય તો કોઈ પણ માણસ આગળ વધી શકે. અને એટલે જ ફરી આ મોદી સાહેબ ગાદી ઉપર બિરાજે છે. બીજી વસ્તુ આ છે કે ખેડૂતનો એક ટાઈમ એવો હતો કે કોઈ પૂછાય નતો કરતો. છેલ્લા 20 વર્ષથી જો એના આગળના વર્ષો જો તો મને અનુભવ છે ત્યાં સુધી અત્યારે આપણી પ્રગતિ દિવસે વધી જાય છે. જે ખેડૂતના હામી આપણા વડાપ્રધાન બેઠા છે, અત્યારે તક છે. આવો ખેડૂત ભાઈઓ, આ તકને આપણે વધારી લઈએ. અને અમે જે હવે બીજા નંબરમાં જે ક્વોલિટીની વાત કરું છું, એ ક્વોલિટી કેવી હોવી જોઈએ? એ ક્વોલિટી સાઈઝ એની કેવી હોવી જોઈએ, એની મૂલ્યવર્ધન કોને કહેવાય, આ બધું તમને સમજાવું. તો અમે જે એક્સપોર્ટ કરીએ છીએ એની અંદર અમે એક કેરીની ઉતારવાની પદ્ધતિ કેવી હોય કે બરાબર શાક પડી જાય, ડીટી બેસી જાય, કેરી ઉછેરી હોવી જાય, દાણા ઉપર આવી જાય, અને એને ગ્રીન હોય તોય પણ એને કાપો ને તો અંદર સુગર પૂરો આવવો જોઈએ. અને સુગર પૂરો આવી ગયેલો હોય એટલે સમજી જાવ કે આ ક્વોલિટી મેન્ટેન થઈ ગઈ. અને ઉતારતા કદાચ મજૂર પાસે એક કેરીનો ફળ પડી જાય
તો એ બી ગ્રેડમાં જાય, સી ગ્રેડમાં જાય. એ ગ્રેડમાં કોઈ દિવસ નાખવું નહીં. અને આપના ઘરે તો લેબોરેટરી છે, બધા ખેડૂત ભાઈઓના ઘરે. હું એક તમને દેશી ઈલાજ બતાવું. તમને જો જાણતા ન હો તો કેસર કેરીને તમે ફળને ઉતારી ડોલ પાણીની ભરી, એ પાણીની ડોલમાં કેરી નાખો અને જો ડોલની પાણીની અંદર બેસી જાય તો સમજી જાવું કે આ ખાવા લાયક છે. અને જો એ પાણી ઉપર તરે તો સમજી જાવું કે હજી આ કેરી ખાવાની પોઝિશન નથી. આ બધાના ઘરે છે. અને હું વિનંતી કરું છું, જો સારી વસ્તુ ખાવી હોય તો આ અખતરો અપનાવજો. અમે બધા આની અંદર ઊંડા ઉતરેલા છીએ, અમે આ બધું વ્યસ્ત કરેલું છે, એટલે હું તમને જાણ કરું છું. તો આવી વસ્તુ જ્યારે મેન્ટેન થાય, ક્વોલિટી થાય અને ગ્રીન હોય ને કાપો ને તો એની અંદર કલર આવવું જોઈએ. એટલે સમજી જાવું કે આ ફળની અંદર પૂરેપૂરો સુગર આવેલો છે. એટલે એને ઉતારી દઈએ. હવે પાકવાની સિસ્ટમ, તો આપણને પાકવાની સિસ્ટમ કઈ રીતે હોવી જોઈએ? અમે આજ સુધી કોઈ કાર્બન, કોઈ કેમિકલ કોઈ દિવસ નાખ્યું નથી. આ વસ્તુ જ્યારે અમે મોકલીએ છીએ ત્યારે એ વસ્તુને સીધે સીધું અમારા ગોદામમાં આવે, રિકુલિંગ થાય, એની અંદર અમે એ રૂમમાં પકાવીએ, પેપર કટિંગ ઉપર રાખી દઈએ 1-2 દિવસ. એટલે એની અંદર ગરમી આવી જાય. ગરમી આવી જાય પછી એ ગ્રેડિંગ કરવું પડે. ગ્રેડિંગ કરવું અને જે ફોરેનની માર્કેટમાં જાય છે એની એક યુનિફોર્મ હોવું જોઈએ. કારણ કે આપણે જે સારા ભાવ લેતા હોઈએ, હવે જો એ યુનિફોર્મ કેવું જોઈએ? અમારી જે સામે કેરી દેખાય છે એ અમારી ગ્રેડિંગ કરેલો માલ છે, ગ્રીન છે, કલર વાળો છે, બધું છે, આપ જોઈ શકો છો. તો આવી રીતે ગ્રેડિંગ કરી હવે રહ્યું પેકિંગ, તો એને મૂલ્યવર્ધન પણ કરવું પડે. આ ઝાડની અંદર નાની સાઈઝનો કોઈ ફળ રહી ગયો હોય તો એની અંદર અમારી શું થાય છે, અમે માર્કેટમાં નથી લઈ જતા. શું કામ? જો માર્કેટમાં લઈ જઈએ તો જે કેરી આપણી 100 રૂપિયા વેચાતી હોય તો માર્કેટની અંદર 15-20 રૂપિયા વેચાય. એવું શું કામ કરીએ? ખેડૂતને વેપારી બનવું જરૂરી છે. અને એ જ વેપારી જ્યારે ખેડૂત બનશે ત્યારે ખેડૂતનો ઉદ્ધાર થશે. એટલે અમે નાની સાઈઝના ફળ ઉતારી જે છેલ્લે રહે એનું અમે શું કરીએ? એને પકાવી અને એને અમે એને પલ્પ કાઢીએ. પલ્પ કાઢી અને એને અમે એ પલ્પ 850 નો ડબ્બો અમે 250 રૂપિયા એનું અમે એવરેજ કાઢી અને વેચીએ છીએ. એટલે જે એક્સપોર્ટ ભાવ મળતા હોય એ જ ભાવ અમને મળી શકે. અને હવે આ ડોમેસ્ટિકની વાત કરું છું. ડોમેસ્ટિકની અંદર અમે અગાઉ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમે 10 કિલોના બોક્સ બનાવતા હતા. 10 કિલોના બોક્સ બનાવી પછી વિચાર કર્યું કે આ 10 કિલોના બોક્સ નહીં, હવે જમાનો ફાસ્ટ જાય છે, માણસો બહુ સારી વસ્તુ ખાવા માંગે છે. એટલે અમે 15 પીસનું બોક્સ બનાવ્યું. એને 15 પીસનું બોક્સ બનાવી અમારું બ્રાન્ડ બનાવી અને પછી અમે એને 12 પીસનું બોક્સ બનાવ્યું. હવે 12 બોક્સનું પીસ જ્યારે બનાવ્યું, હવે એમાં પણ વેપારીઓ અલગ અલગ હોય છે. અલગ અલગ કઈ રીતે હોય છે કે જે વિદેશમાં માલ અમે મોકલીએ છીએ એ અમે વેપારી તરીકે જ્યારે બેસીએ ત્યારે એના આઈડિયા અમે સમજી જઈએ કે આને વસ્તુ કેવી જોઈએ છીએ. પછી એ અમે સામે બેસી અને અમે પીસના ભાવ કહીએ, કિલોના નહીં, પીસના. અને પીસના ભાવ કરી કે ભાઈ તમને કેવી આંબો કેરી જોશે કે પીસનો, એક પીસના અમે ભાવ આપીએ. અને સામે જો વરરાજા સારો હોય વેપારી તો અમે એને શણગારીએ. કઈ રીતે શણગારીએ એ હું આપને બતાવું છું. મારા હાથમાં બોક્સ છે, જો આવી રીતે અમે એને આપીએ. હવે આ થયું એને એક્સપોર્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ થયા. એટલે આ પીસના અમે ઓછામાં ઓછા 50 થી 60 રૂપિયા લઈએ છીએ એક પીસના, કિલોના નહીં. એક બધાની હું વાત કરું છું, મારી કોઈ મોનોપોલી નથી. હવે એને સારું જોતું હોય
તો એની અંદર સ્ટીકર લાગે, એનાથી સારી જોતું હોય તો નેટ લાગે, એનાથી સારી જતું હોય તો આ ફૂલ લગાડીએ, એનાથી સારું જોતું હોય તો આ જરી લગાડીએ. હવે આ થઈ ગઈ પેકિંગ. આ મારું એક્સપોર્ટ ક્વોલિટીનું બોક્સ. હવે આ 12 પીસનો બોક્સ હતો. હવે તમને એમાંથી અમે આગળ વધ્યા. હવે આવ્યા અમે 9 પીસમાં. આ 9 પીસનું બોક્સ એ પણ અત્યારે અમારી ઓર્ડર છે, અમને 10,000 બોક્સનું અત્યારે, એટલે અમારે 2 દિવસ પછી ચાલુ થશે. તો આ ટાઈપનું અમે એક 9 પીસનું બોક્સ બનાવીએ છીએ. એને પણ આવી રીતે શણગારીએ અને એના ભાવ પણ અમારા હોય, એમના નહીં, ભાવ અમારા. અને આવી રીતે અમે જ્યારે બધું કેરીનું આ અમે બોક્સ બનાવી કમ્પ્લીટ આપીએ અને આજે તમને જે અને હજી એમાંથી અમે આગળ વધવાના છીએ, જેથી આપને અહીંયા બતાવી શકું છું કે આ પીસ છે 4 પીસનો. આ બોક્સ 4 પીસનો. હવે 10 કિલોના ભાવે જે વેચતા હતા તે અમે 15 પીસે આવ્યા. 6-8 વર્ષ પહેલા 15 પીસનો વેચતા હતા તે અમે 12 પીસના ભાવ લઈએ છીએ. જે 12 પીસનો ભાવ અમે લેતા હતા તે અમે આ 9 પીસનો લઈએ છીએ. હવે 9 પીસનો જે વેચતા હતા, કદાચ હવે આ વર્ષે અખતરો કર્યો છે. જો ખેડૂત ની રીતે અમને વેપારી થાય અને કામ કરવાનું છે તો જો આપણને આને જ કરવાનું, આવી રીતે જ આખી ડિપેન્ડ બનાવવાની છે. આ રીતે અમે આગળ વધીએ છીએ. 4 પીસ છે આની અંદર. 4 પીસ કોઈને પ્રેઝન્ટ દેવી હોય તો આરામથી આપણે દઈ શકીએ છીએ, કોઈને ગિફ્ટ દેવી હોય તો રાજી થઈને દઈ શકીએ છીએ. અને જે હું પલ્પની વાત કરી તો અમે આ 850 ગ્રામનો ડબ્બો બનાવીએ છીએ. એની અંદર ઓર્ગેનિક હોય છે, કોઈ સુગર નહીં, કોઈ સેકરિંગ નહીં. જેવું માલ ઉતારીએ છીએ 2 દિવસ 3 દિવસ પકાવીએ છીએ, સીધો અમે ફેક્ટરીમાં લઈ અને રૂબરૂ આ બધું કમ્પ્લીટ કરી અને તમે જમે ત્યારે જમશો તો તમને એવું ફ્રેશ માલ મળશે. આ બધું કેરીનું મૂલ્યવર્ધન હજી હવે મારે એવું વિચાર થાય છે, હજી આનાથી હું કઈ રીતે આગળ વધી શકું, હજી વધારે કેવી રીતે ભાવ લઈ શકીએ જેનાથી ખેડૂત સધર થઈ શકે. તો ઈચ્છા એવી છે, આપ બધાના આશીર્વાદ હશે તો હવે મને ગ્રામ ઉપર જવું છે. તો ગ્રામ ઉપર કઈ રીતે જઈએ? આ કેરીનો પાક, આ કેરીનો પાક, આની અંદર આપણે પાવડર પણ બનાવી શકીએ છીએ, આપણે સ્લાઇડ પણ બનાવી શકીએ છીએ, આનો ચોકલેટ પણ બની શકે છે, ઘણી વસ્તુ બની શકે છે. જેટલા ઊંડા ઉતરશું, જે 10 કિલોનો બોક્સ વેચવાના હતા એ અત્યારે આપણે આ 9 પીસનો બોક્સ એ જ ભાવ લઈએ છીએ. જે 9 પીસનો વેચતા હતા અત્યારે આપણે 4 પીસનો લેશું. 4 પીસનો લેતા હતા પછી એક કેરીનું લેશું. આ બધા વિચારો અમે લઈને આગળ વધ્યા છીએ. શું કામ કે ભારતનો કિસાન કોઈ દિવસ નબળો ન હોવો જોઈએ. જ્યારે આપણે ભારત ધરતી માતા ઉપર આપણે જન્મ લીધો છે કિસાન તરીકે, તો આપણે આ કિસાનોને રાષ્ટ્ર ભાવના તરીકે, રાષ્ટ્રીય કિસાન તરીકે આપણી ફરજ થાય છે કે આપણે આ બધું શું કરી શકીએ. આમાં ઘણું થઈ શકે. આ વસ્તુને બધી અત્યારે અમારી આખી માર્કેટિંગ અહીંયાની ત્યાંની તમને મેં બધી કીધી. એક્સપોર્ટની પણ માર્કેટ કીધી. એક્સપોર્ટની અંદર શું ખ્યાલ રાખવું પડે એ આપને હવે થોડીક વિગત કહું. મને મસ્કત કે દુબઈ કે લંડન લઈ જવું હોય તો શું કરવું પડે જાણજો મિત્રો. પહેલા તો ઉતારવામાં ધ્યાન રાખવું પડે. કોઈ કેરી પડેલી ના આવી જોઈએ. નંબર 2, એને ડોલમાં રાખી, કેરેટમાં રાખી અને આપણા ગોદામમાં લઈ જવી જોઈએ. અમે શું કર્યું છે, સિસ્ટમ આખી ફાર્મની અંદર વસાવી છે. ગરમીની અંદર કેરી આવતી હોય ત્યારે આની અંદર 35 થી 40 ટેમ્પરેચર ગરમી હોય છે. એ અમે ટેસ્ટ કરીએ. એટલે એમને જો પેકિંગ થઈ જાય તો વચ્ચે પાકી જાય તો આપણું માલ રિજેક્ટ થાય. તો એને શું કરવું પડે? તો એ માલને પ્રી કુલિંગ કરવું પડે. ગ્રેડિંગ કરી પેકિંગ થઈ જાય એટલે પ્રી કુલિંગ કરવું પડે. પ્રી કુલિંગ શું કામ કરવું પડે કે જે આ 40 ટેમ્પરેચરમાં ફળ છે એને આપણે 10 થી 12 ટેમ્પરેચરમાં લઈ આવવું પડે. અને 10 થી 12 ટેમ્પરેચરમાં લઈ
પછી એને મેન્ટેન કરવા માટે આપણી બાજુમાં અમારે એ ફ્રી કુલિંગ બાજુમાં કોલ્ડ સ્ટોર બનાવેલા છે. એ અમે કોલ્ડ સ્ટોરમાં રાખી દઈએ. શું કામ કે અમારે જો બાય સી મોકલવું હોય કન્ટેનરમાં તો સી નહીં કોઈ ઠેકાણા ન હોય, કોઈ 2 દિવસ વહેલું મોડું થાય, દરિયાનો માર્ગ છે, 4 દિવસ વહેલું મોડું થાય, પણ મહિનો દોઢ સુધી આ કેરીને કાંઈ થાય નહીં. એ ટેમ્પરેચર પકડવું જોઈએ. અચ્છા, હવે આ થયું સી નું. હવે આવ્યું એર. તો એરપોર્ટ ઉપર જવું પડે તો શું કરવું પડે? તો અહીંથી અમે રાતના ટેમ્પો ભરી કમ્પ્લેટ અને અમદાવાદ એરપોર્ટ ઉપર મોકલી દઈએ. એ જાતા ત્યાં અને એ કોલ્ડ સ્ટોરમાં રહી જાય. સાંજની ફ્લાઇટ હોય કે આગલા દિવસની ફ્લાઇટ હોય તો એને એ મેન્ટેન કરી શકે. એમાં વચ્ચે ગરમી ના આવી જોઈએ, પણ એ ધ્યાન રાખવું પડે. બીજો ભાઈઓ, કિસાન ભાઈઓ, એક વાત કહું છું, જ્યારે અમે નક્કી કરી લીધું હતું કે મને ક્વોલિટી બનાવી છે, મને કોઈ ઝેર ખવડાવવું નથી, ધરતી માતાને આ ઝેર હું ખવડાવીશ નહીં, ને મને ક્વોલિટી બનાવી હોય તો શું કરવું પડે? આજની સુધી અમે કોઈ આ વસ્તુને અડ્યા નથી. અત્યારે છેલ્લા 10 વર્ષથી ટોટલ ફોરેનની અંદર એટલું સ્ટ્રિક થઈ ગયું છે કે અમે અત્યારે આ છેલ્લા 10 વર્ષથી જ્યારે મસ્કતને અમારો માલ જાય છે, આપને માનવામાં નહીં આવે, જ્યારે પોર્ટ ઉપર અમારો માલ પહોંચે છે કન્ટેનર, ત્યારે મસ્કતની ઓમાન ગવર્મેન્ટ ઓફ એગ્રીકલ્ચર એક એની લેબોરેટરી હોય છે, એની અંદરમાં ગ્લોબલ લેબોરેટરી LLC, એ અમારા આ ફળ લઈ અને ટેસ્ટિંગ કરે છે. સાહેબ, એ ફળને 283 કેમિકલના ટેસ્ટ કરે છે. 283 કેમિકલના. અને એ કેમિકલમાં એ પસાર થઈ જાય, એક 0 પોઈન્ટ ક્યાં પણ જો ન નીકળે તો એ અમારા વેપારીને, ઇમ્પોર્ટ વાળાને એ બીજા દિવસે કન્ટેનર આપે છે. આ પરિણોની બધી દયા છે કિસાન ભાઈઓની કે હજી સુધી અમારું માલ કોઈ દિવસ રિજેક્ટ થયું નથી. આ ભારતની, આ ગુજરાતની કેરી આજે પણ એ ત્યાં જાય છે તો 283 ટેસ્ટ કેમિકલમાંથી એના સર્ટિફિકેટ મારા પાસે પડ્યા છે. આપણે જોવા હશે તો એ બતાવીશ. અને એમાંથી પસાર થાય છે, ત્યારે એ સાચી ઓર્ગેનિક કેરી કહેવાય. અને આજની સુધી આ બધા કિસાનોને હું આહવાન કરું છું કે હવે દેશને આપણને આગળ લઈ જવું હશે તો આ વસ્તુ આપણને કરવી પડશે. અને વિશેષમાં બધા ભાઈઓ, હા, બીજી વસ્તુ એ કે જો ત્યાંની માર્કેટ ઓળખવી પડે. પહેલા હું જેટલા દેશ ફર્યો છું એમાં મેં સ્ટડી કરી છે કે એ લોકોને શું પસંદ છે, કેવું પસંદ છે, અને એ આપણને અપનાવવું પડે એ લોકો માટે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી ફોરેનના લોકો આંખેથી ખાય છે અને ઇન્ડિયાના લોકો મોઢેથી ખાય છે. શું કામ કે આ ફોરેનના લોકો, આ મેં જે આપણને બોક્સ બતાવ્યો, તો આ એકદમ ફ્રેશ અને 100 પીસ જે અત્યારે ઇઝરાયલ કરી રહ્યું છે. ઇઝરાયલની વસ્તુ ખાશો ને તો ભારતની ધરતીનો ફળ ને ઇઝરાયલની ધરતીના ફળમાં તો 100 ગણો ફરક હશે. હું જઈ આવ્યો છું, સમજ્યા? પણ એની જે પેકિંગ, એની જે સિસ્ટમ, એની જે 100 પીસ, એ નંબર 1. આ વસ્તુમાં આપણને પડવું પડશે. તો આ ફોરેનના લોકો આંખેથી ખાય છે, ઇન્ડિયન લોકો મોઢેથી ખાય છે. આપણી સિસ્ટમ છે. કોઈ જોજો માણસ કે આપણા લેડીઝ જાશે એટલો પહેલા દ્રાક્ષને ટેસ્ટ કરશે, પછી જોશે કે અહીંયા નથી સારી, બીજી જગ્યાએ છે, સારી લાગશે એ લેશે. એટલે ઇન્ડિયન માણસો મોઢેથી ખાય. અને આ વસ્તુ પર આપણે જાણવી જરૂરી છે. બરાબર છે? આપ મને ખૂબ ત્યારથી સાંભળી રહ્યા છો અને મારી તો વિચાર અને હું આપને એક રજૂ કરું છું. હું તો એક નાનો ખેડૂત છું. વિશેષ તમને જણાવી દઉં, હું મારા વડીલો પાસે 3 એકર જમીન હતી. અમે 5 ભાઈઓ છીએ, સાથે જ છીએ. હું લગભગ 17 વર્ષનો હતો. 77ની સાલમાં હું અહીંયા દુષ્કાળ ઉપર દુષ્કાળ પડતા હતા, ત્યારે હું ઓમાનમાં મસ્કત સલાલા કમાવા ગયો. મને કોઈ ખબર નહોતી અને એ મજૂરી કરવા ગયો હતો.
અને એમાંથી પૈસા જે આવ્યા એ મારા બાપુજીએ જમીન લીધી. એમને પણ બહુ શોખ હતો અને પરિસ્થિતિ અનુસાર જમીન બહુ ઊંચી હતી, હું ભણી શક્યો નહોતો, પણ ભવિષ્યમાં મને એ ડંખ હતો તો હું ન ભણી શક્યો, એમાંથી જમીન લીધી. આજે મારા પાસે બધા ભાઈઓ છે, 300 એકર જમીન છે, મારા દીકરાઓને ભણાવ્યા છે. પણ એ શરતે મારો મોટો દીકરો છે ડોક્ટર, એ પણ બીજા ડોક્ટર બે એગ્રીકલ્ચર બીએસસી કર્યા છે. હું આપને પણ વિનંતી કરું છું ખેડૂત મિત્રો કે એક દીકરાને જરૂર બીએસસી એગ્રી બનાવજો. જમાનું બદલે છે, શું કામ કે આની અંદર નોલેજ હોવું જોઈએ. અને ભાવિ પેઢી જે નોકરી પાછળ પડ્યું છે, આ એક વસ્તુ ભૂલ ભર્યું છે. જેના પાસે ખેતી હશે, 5 એકરનો ખેડૂત હશે ને, તો હવે સપનું એ છે મારો આ બધાનો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, જે મોદી સાહેબનું આ જે સૂત્ર છે એ સૂત્રને સાકાર કરવા માટે આપણે બધા સાથે મળી અને જેમ કહીએ છીએ કે મેરા ભારત મહાન, તો મેરા ભારત કા કિસાન મહાન નહીં હોગા. समझा? तो सोचने का समय गया. उठो किसान, लिखो इतिहास, जागो અને દરેક પ્રાપ્ત કરો. 5 એકરના ખેડૂતને અમે બધા સાથે મળી વિચાર રજૂ કરીએ તો એક 5 એકરના ખેડૂતને 20 લાખથી 25 લાખ રૂપિયા મળે. એ શું કામ ન કરી શકે? અને ભારતનો કિસાન દુનિયાના છેડે એને જે વસ્તુ જોતી હોય એગ્રીકલ્ચરની પ્રોડક્ટ એ પહોંચાડી શું કામ ન શકે? તો જ આપણે આ ધરતી ઉપર જન્મ લઈ અને આપણો જન્મ સાર્થ કરશું. અને માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબનું જે સપનું છે કે સૂરજ ઉગે અને દુનિયાના છેડે મારા કિસાનનો આ લેન્ડ કાર્ગો અને એની ખેતી ખેડૂતની પ્રોડક્ટ દુનિયાના છેડે પહોંચે, આવા સપનું સાકાર કરવા સાથે મળીએ. આવો અને ખૂબ ખૂબ આપે મને શાંતિથી સાંભળ્યો એના બદલ હું ખૂબ આપનો આભારી છું. કદાચ ઉતાવળથી મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો હું માફી માંગુ છું. અને ગમે ત્યારે ગમે સમયે સમજ્યા જો કાંઈ કામ હોય તો મને જરૂર જણાવજો. મોરચાના યશસ્વી અધ્યક્ષ હિતેશભાઈ અને મહામંત્રી શ્રી હિરેનભાઈ ને ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વનો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને વંદે માતરમ. આભાર બાપુ. બટુકસિંહજી જાડેજા કચ્છથી આપણી સાથે જોડાયા હતા. ખેડૂતનો દીકરો છે, એના દીકરાઓને ભણાવ્યા છે, ડોક્ટર બનાવ્યા છે, બીએસસી એગ્રી છે. આમ છતાં પણ ખેડૂતનો દીકરો ખેતી સાથે જોડાય એ ભાવના સાથે એમણે ખૂબ સારી આપણને માહિતી આપી છે. દોસ્તો, આપણે મહાનગરની અંદર વસીએ છીએ. તમને બધાને ખબર છે કે જ્યારે જ્યારે આ દેશની અંદર મહામારી આવી ત્યારે લોકોને મહાનગર છોડીને ગામડાની અંદર આવવું પડ્યું છે. ગામડાની અંદર આપણી ખેતી જીવંત રહે, આપણું ગામડું જીવંત રહે એ માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા જોઈશે. હાલને ભેરું ગામડે હજી પોરની તાજી યાદ, પાંદડું એ નહીં પેખે એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર, ડોલતી ડાળે ઘૂમીએ એનો શેરીએ આવે સાદ. દોસ્તો, આવતા મહિને નવા વિષય સાથે, નવી વાત સાથે, ગુજરાતના ધરતીપુત્રો સાથે વાત કરીશું. આવો આપણે જે ગુજરાતના ખેડૂતો પ્રગતિ કરી રહ્યા છે આ કાર્યક્રમને નિહાળીએ, સાંભળીએ, જોઈએ, લાઈક કરીએ અને શેર કરીએ. એ જ આપ સૌને વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. આભાર. આભાર રાણસીભાઈ. અમારા કચ્છનો પ્રેમ છે, બધાને આમંત્રણ આપીએ છીએ.